નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટની પાલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ સીસીટીવી વાયરલ થયા હતા। રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 5 સભ્યોની ટીમ બનાવી પાલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે। હોસ્પિટલ લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી શકશે નહીં। મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવસી જાળવવી જોઈએ। જો પ્રાઇવસી ન જાળવવામાં આવી હોય તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે। જ્યારે ગઈકાલે જ સાયબર ક્રાઇમ એસીપી દ્વારા સમગ્ર મામલે આરોગ્ય વિભાગનો હોવાનું પણ જણાવ્યું હતું। જો કે આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે આરોગ્ય વિભાગમાં નહીં પરંતુ ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે। ત્યારે હવે શહેર પોલીસ પાલ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા। એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું। પણ એમાં એવું છે કે સપોઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા। પણ એ જે થવું જોઈએ ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે। એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે બે માન્ય નથી। ગીર સોમનાથમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ કિસ્સો હાલમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને જિલ્લા કલેક્ટર વચ્ચેનો છે। જાહેર સભામાં દિનુ સોલંકીએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર નામજોગ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરસન બારડે આક્ષેપોને ફગાવ્યા છે। તેમજ જિલ્લા કલેક્ટર અને પૂર્વ સાંસદ વચ્ચે પણ આંતરિક વાંધો ઊભો થયો છે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે પૂર્વ સાંસદની જમીન ઉપર જિલ્લા કલેક્ટરે નોટિસ આપી હોવાથી વાંધો પડ્યો તેવું જણાવ્યું હતું। અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય એમ વાંધો હોય અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું અને આ કલેક્ટરે કંઈ ખાલસા કર્યું કે જે કાંઈ હોય અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા। અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ ગીર સોમનાથમાં વેરાવળના આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી। આ ગામમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લઈને અમલીકૃત બનેલા કાર્યો વિશેની પણ જાણકારી મેળવી છે। તો ગામોના વિકાસ કાર્યોની પ્રતિનિધિ મંડળને પ્રાપ્ત થઈ છે, જેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં અમરેલીના ગામો પણ આદર્શ ગામ બને તેવો પ્રયાસ કરાશે। પંચાયતનો સ્ટાફ એ બધા આજે અહીંયા બાદલપરા ગામની મુલાકાતે અમે આવ્યા છીએ। ખાસ કરીને આદર્શ ગામ કેવું હોય, જે સ્વચ્છતા અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું હતું એ બાદલપરામાં જોવા મળ્યું। બાદલપરાની બીજી એક વિશેષતા એ જોવા મળી કે અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ, તો સમરસ ગ્રામ પંચાયતો થવાના ખૂબ ફાયદા છે, જેનાથી ગામમાં એકતા અને સમ જળવાઈ રહી છે। રાજકોટમાં જસદણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। આરોપી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો। કિશન ઉર્ફે સાવન ખીમસિયાએ અપહરણ કરીને સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે। તો જસદણ પોલીસે આરોપી પાસેથી સગીરાને છોડાવી આરોપી સામે અપહરણ, પોક્સો સહિતની ફરિયાદો નોંધી છે, તેમજ આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટથી મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયાનો મામલો સામે આવ્યો હતો। મંદિરની જમીનને લઈને સ્વામીની હાજરીમાં જ મારામારી થઈ હતી। મંદિરની પાછળ રહેલ જમીનમાં સાફ સફાઈ દરમિયાન સંતો અને વિદ્યાર્થીઓએ મારવાનો સ્વામીએ આરોપ લગાવ્યો છે। આ મામલે આરટીડીએમ પોલીસમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ જગ્યા સ્વામિનારાયણ સંસ્કાર કેળવણી ટ્રસ્ટ, અમારું જે ટ્રસ્ટ છે સરદાર મંદિરનું, એના નામથી અમને મળેલી છે।
આ જગ્યા અમારે થોડા સમય પછી એક ઉત્સવ આવી રહ્યો છે, એ અનુસંધાને સંતો થોડી સફાઈ કરવા માટે જેસીબી અને વિદ્યાર્થીઓને મોકલ્યા. તો બિપિનભાઈ આવી અને જેસીબીના કાચ તોડી નાખ્યા અને વિદ્યાર્થીઓને પાઇપથી માર માર્યો. એ માર મારતાના સમયે સંતોને ખ્યાલ આવતા સંતો વચ્ચે પડી છૂટા પાડવા માટે ગયા. તો આ કટિંગ કરી વિડીયાનું સંતો દેખાય એટલે સંતોને બદનામ કરવા માટે આ વિડીયોને વાયરલ કરેલો છે. રાજકોટમાં જાનૈયાઓ ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જાંજમેર ગામ નજીક જાનૈયાઓ ભરેલી બસ પલટી મારી હતી. 60થી વધારે જાનૈયાઓ ભરેલી બસ પલટી મારી ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ બસ પલટી મારી ગઈ હતી. બસને ક્રેનની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી છે. બસ પલટી ખાયેલી હતી અને બસમાં જાનૈયા ભરેલી હતી. આ બસ ભાઈ લાલપુર તાલુકાના કોઈ ગામની હતી અને વિસાવદર ના સમૂહ લગ્નમાં રાજપરા ગામમાં જઈ રહી હતી અને ગઢવી પરિવાર હતા. આ બસ મહિલાઓની ભરેલી હતી તેમજ નાના નાના બાળકોની ભરેલી હતી, જેથી તાત્કાલિક મને જાણ કરતા હું પણ રાત્રે 2 વાગ્યા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી તમામ બૈરાઓ તેમજ બાળકોને બહાર કાઢી નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે ઉપર ગતરોજ ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ દિલ દહેલાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં બાઇક ચાલક રોડ ક્રોસ કરીને જઈ રહ્યો હતો અને ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધો અને બંને વચ્ચે ટાયર પણ આવી ગયું હતું. તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જામનગરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ચીટર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનો નોંધાયો છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ₹31,80,000ની ચીટિંગનો એક ગુનો નોંધાયો છે. તમિલનાડુના વેપારી પાસેથી બ્રાસ કોપરનો માલ મંગાવીને હાથ ખંખેરી લેવામાં આવ્યા છે. તો માલ સામાન મંગાવી નાણાં નહીં ચૂકવી છુમંતર થઈ જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ બાદ આરોપીની શોધખોળ હાથ ધરી છે. અઠ્યાવીસો કિલો જેટલું કોપર અને 700 કિલોગ્રામ બ્રાસ, એમ 3500 કિલોગ્રામ માલ થઈ અને એવરેજ 31 લાખ જેટલાનો મુદ્દામ માલ લઈ અને પૈસા છેલ્લા ઓગસ્ટ 2024થી નહીં આપી અને એમની સાથે છેતરપિંડી કર્યાની હકીકત આવતા જે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ પંચ બી પીઆઈ શ્રી એની તપાસ કરી રહેલ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની તપાસ પંચ બી કરી રહેલ છે. સુરત મનપા ફરી એક વખત વિવાદમાં આવે છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ સ્વીપિંગ મશીનની ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ કરી છે અને આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને શહેર વિકાસ સચિવને લીગલ નોટિસ ફટકારી છે. જ્યારે જીપીએસ સિસ્ટમ હોવા છતાં પણ નાણાકીય ચૂકવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરને ખોટી રીતે અને બિનજરૂરી નાણાંની ચૂકવણી કરાય છે. તેમજ મનપા દ્વારા બિનજરૂરી કન્સલ્ટન્ટ જોઈસ દલાલની પણ નિમણૂક કરાય છે. નવા 16 મશીન સીધા કંપની પાસેથી ન ખરીદી અને કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવ્યા છે. આ રોડ સ્વીપર મશીનો કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદવામાં આવે છે, એટલે કે કોન્ટ્રાક્ટર પોતાનો પ્રોફિટ અને કમિશન એમાં એડ કરી અને સુરત મહાનગરપાલિકાને મશીનરો વેચે છે. એટલે ખરીદીથી લઈ અને ઓપરેશન અને મેન્ટેનન્સ સુધી જે સુરત શહેરના ટેક્સના પૈસા છે, જે ટેક્સ પેયરો છે, એનો વ્યય થાય છે અને ખોટી રીતે આમને પેમેન્ટ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત, ટેન્ડર કન્ડિશનમાં લખ્યું છે કે જ્યારે પણ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવે ત્યારે જીપીએસ સિસ્ટમ એમાં કમ્પલસરી હોવી જોઈએ, પરંતુ જ્યારે પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે જીપીએસ સિસ્ટમનો આધાર લેવામાં નથી આવતો અને ફક્ત મેન્યુઅલી સુપરવાઇઝર કહે એ રીતે જ પેમેન્ટ કરી દેવામાં આવે છે. મંદિરના માહોલની વચ્ચે નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું છે. માત્ર 2 મહિનામાં જ એક્સપોર્ટ વધતા હીરા ઉદ્યોગને વેગ મળવાની આશા જાગી છે. હાલ તો વિદેશમાં ડિમાન્ડ વધવાથી માર્કેટ પોઝિટિવ ઢળતું હોવાની અસર દેખાઈ રહી છે. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં રફના ઇમ્પોર્ટમાં નજીવો ઘટાડો નોંધાયો છે. નવા વર્ષની શરૂઆત સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પોઝિટિવ વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે.
મંદિરના માહોલની વચ્ચે ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું છે. નવેમ્બર મહિનામાં 530.86 ડાયમંડનું એક્સપોર્ટ થયું તો 4,490 ઇમ્પોર્ટ થયા. ડિસેમ્બરમાં 6,579.70 નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ થયું છે, જ્યારે 577.60 ડાયમંડ ઇમ્પોર્ટ થયા છે. વાત કરીએ જાન્યુઆરીમાં નેચરલ ડાયમંડ 8,765.34 એક્સપોર્ટ થયા, જ્યારે 6,344.73 ઇમ્પોર્ટ થયા છે. લેબગ્રોન ડાયમંડ નવેમ્બરમાં 530.86 એક્સપોર્ટ થયા, 380.89 ઇમ્પોર્ટ થયા. નેચરલ ડાયમંડ ડિસેમ્બરમાં 6,569.70 એક્સપોર્ટ થયા, જ્યારે 7,115.30 ઇમ્પોર્ટ થયા છે. છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર ઝઝૂમતો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર કે નેચરલ ડાયમંડ હોય કે લેબ્રોન ડાયમંડ હોય એમનું એક્સપોર્ટ અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે. વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે અપેક્ષાઓ હતી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી કે કંઈક વાતાવરણમાં અને અમેરિકાના ઇકોનોમિકમાં ફેરબદલ થશે, એ આશાઓ ધીરે ધીરે અત્યારે પોઝિટિવ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વેડ રોડ નજીક આંતરિક ઝઘડામાં જાહેર રોડ પર 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક મહિલાને પણ માર મારવામાં આવી છે. રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે નીડર બનીને મધ્યસ્થી કરી હતી. મહિલા પોલીસ કર્મીએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં પણ કોલ કર્યો હતો અને મધ્યસ્થી કરી તાત્કાલિક મામલો થાળે પાડ્યો છે. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. મહિલા કર્મીની બહાદુરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જૂનાગઢના રાણપુરમાં રાણેશ્વર મહાદેવ મંદિરે 42 દિવસના યજ્ઞ અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ થઈ છે. 42 દિવસનો યજ્ઞ અને અનુષ્ઠાન પૂર્ણ થતાં સાધુ સંતોનો ભવ્ય ભંડારો પણ યોજાયો હતો. પૂર્ણાહુતિના દિવસે કેન્દ્રીય મંત્રી મુરલીધર ઉપસ્થિત રહ્યા હતા અને રાણેશ્વર મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. 42 દિવસ સુધી ચાલ્યો, જેમાં 24 પ્રકારના જુદા જુદા દુર્લભ યજ્ઞોનો સમૂહ આ અનુષ્ઠાનમાં થયો. એની આજે પૂર્ણાહુતિ થઈ છે. આજે પૂર્ણાહુતિમાં 1000-2000 સંતો તેમજ હજારો ભક્તો, 2-4 ગામડા ધુમાડાબંધ અને એવો આ પર્વ થયો. रामेश्वर मंदिर में जो पिछले 40-42 दिन से जो एक धार्मिक कार्यक्रम शुरू है, तो उसी समय यहाँ पे एक राष्ट्रीय चिन्ह का अनावरण भी करना था और बापूजी का आशीर्वाद तो मेरे साथ है. मैं कई सालों से उनसे जुड़ा हूँ और उन्होंने मुझे कहा था कि यहाँ पे तू आना, सब संतों का आशीर्वाद तुझे मिलेगा. तो मुझे लगता कि मैं वही मन में कामना थी कि यहाँ आने के बाद सभी संतों से मिलूँ, उनका आशीर्वाद ले लूँ. एक राष्ट्रीय चिन्ह का अनावरण भी यहाँ पे हुआ है. સુરતમાં 10 વર્ષના તરુણની જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારની ધરપકડ કરવામાં આવી છે. પિતાના મિત્ર દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. તરુણ પોતાના ઘરે હતો અને આ દરમિયાન આરોપી ઘરે આવી ગયો હતો અને ખુલ્લા મેદાનમાં લઈ જઈ તરુણ જોડે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તરુણે સમગ્ર હકીકત પરિવારને જણાવતા જ મામલો સામે આવ્યો છે અને ત્યારબાદ તરુણના પરિવારે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં ગણતરીના જ કલાકોમાં નરાધમ મોઇદુલ શેખની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી, એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું. એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો. તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
બોટાદ શહેરમાં પોલીસે 2022થી 2024 દરમિયાન કુલ 35 ગુનામાં ઝડપાયેલા 2,87,000 રૂપિયાનું 2091 બોટલ વિદેશી દારૂના જથ્થા પર આજે રોલર ફેરવીને નાશ કર્યો છે. દારૂનો નાશ કરતી સમયે જ સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ અને પ્રાંત અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. બોટાદ ટાઉન પોલીસ દ્વારા 35 ગુનાના કામે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાની બોટલ નંગ 2091 એનો રૂપિયા 2,87,018 વિદેશી દારૂનો કેટલા સમય પહેલાના ગુનાનો ઝડપાયેલો માલ હતો? 2024 ના ગુનાના કામે આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના વર્ષ 2022-23 અને વર્ષ 2024 છેલ્લા 3 વર્ષ દરમિયાન જે પરપ્રાંતીય દારૂ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેની બોટલ કુલ 2091 જેટલી છે અને મુદ્દામાલની રકમ 2,87,018 રૂપિયા મુદ્દામાલની રકમ છે. વડોદરાથી સુરેન્દ્રનગર આવતી બસમાં 60 વર્ષીય વૃદ્ધ મહિલાની તબિયત અચાનક લથડી હતી. એસટી બસમાં બેઠેલા મહિલાનું બ્લડ પ્રેશર લો થતાં તબિયત બગડી હતી. ડ્રાઈવરને કંડક્ટરની સમય સૂચકતાને ધ્યાને રાખીને મહિલાને તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તાત્કાલિક મહિલાની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ડ્રાઈવર અને કંડક્ટરની સરાહનીય કામગીરીને લઈને મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં એક શ્રમિકની સુરક્ષાને લઈને વિડીયો વાયરલ થયો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં શ્રમિકની સુરક્ષાને લઈને એક વિડીયો વાયરલ થયો છે. જે વિગતો છે, ભાવનગરમાં વિદ્યાનગર ખાતે પાણીની ટાંકી બની રહી છે. તે દરમિયાન શ્રમિકની સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. ઓવરહેડ પાણીની ટાંકીનો આ વિડીયો વાયરલ થયો છે. તો ભાવનગરથી વિડીયો સામે આવ્યો છે. ટાંકી પર કોઈ પણ પ્રકારની સેફટી નથી અને આ સેફટી વગર જ શ્રમિક કામ કરી રહ્યો છે. તો અગાઉ પણ ચિત્રા વિસ્તારમાં શ્રમિકનું મોત થયું હતું. ભાવનગરમાં શ્રમિકની સુરક્ષાને લઈને વિડીયો વાયરલ થયો છે. વિદ્યાનગર ખાતે પાણીની ટાંકી બની રહી છે અને તે દરમિયાન કોઈપણ પ્રકારની સેફટી વગર શ્રમિક ત્યાં કામ કરી રહ્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. અગાઉ પણ ભાવનગરમાં ચિત્રા વિસ્તાર ખાતે એક શ્રમિકનું મોત થયું હતું. તંત્રની બેદરકારીના કારણે શ્રમિકોની સુરક્ષા દિવસે ને દિવસે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શ્રમિકની કોઈપણ પ્રકારની સુરક્ષા વગર તે કામ કરી રહ્યો હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે ભાવનગરથી. ભાવનગરમાં શ્રમિકની સુરક્ષાને લઈને તંત્રની નિષ્ફળતા જોવા મળી રહી છે. વિડીયો વાયરલ થયો છે. વિદ્યાનગર ખાતે પાણીની ટાંકી બની રહી છે. તો ઓવરહેડ પાણીની ટાંકીનો આ વિડીયો વાયરલ થયો છે. ટાંકી પર કોઈ પણ પ્રકારની સેફટી વગર કામ ચાલી રહ્યું છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ચલથાણની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મહેફિલ માણતા ઈસમોના રંગમાં ભંગ પડ્યો છે. તો સુરતથી સમાચાર છે. ચલથાણ ખાતે મહેફિલ માણતા ઈસમોના રંગમાં ભંગ પડ્યો છે. વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા 9 ઈસમો ઝડપાઈ ચૂક્યા છે. ચલથાણ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં આ ઈસમો મહેફિલ માણી રહ્યા હતા. તેમના રંગમાં ભંગ પડ્યો. કડોદરા પોલીસે ચાલુ મહેફિલમાં જ રંગમાં ભંગ પાડ્યો હતો અને ઈસમોની અટકાયત કરી છે. તો ભાવનગર, અમરેલી અને સુરતના ઈસમો આ મહેફિલ માણવા માટે આવ્યા હતા. સુરતના ચલથાણથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. મહેફિલ માણી રહેલા ઈસમોના રંગમાં ભંગ પડ્યો હતો. વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા 9 ઈસમો ઝડપાયા હતા. ચલથાણ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં મહેફિલ માણવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસે આ રંગમાં ભંગ પાડ્યો હતો. મોરબી પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. તો મોરબીથી સમાચાર મળી રહ્યા છે. મોરબીથી જે વિગતો સામે આવી રહી છે, મોરબી પાલિકાની વધુ એક બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં સિમેન્ટની થેલી મળી આવી છે. 300 સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ છે.
પાલિકાની વધુ એક બેદરકારીનો કિસ્સો છે। અગાઉ પણ 400 સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ હતી। મુખ્યમંત્રી આવાસ યોજનામાં પ્રજાના પૈસાનો બેફામ બગાડ થઈ રહ્યો છે। તો મોરબીથી સમાચાર છે। મોરબી પાલિકાની વધુ એક બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સિમેન્ટની થેલીઓ પથ્થર બની રહી છે। અગાઉ પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો। મુખ્યમંત્રી આવાસ યોજનામાં પ્રજાના પૈસાનો બેફામ રીતે વેડફાડ થઈ રહ્યો છે। 300 સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ છે। અગાઉ પણ 400 સિમેન્ટની થેલી પથ્થર બની હતી। પ્રજાના પૈસાનો બેફામ રીતે બગાડ થઈ રહ્યો છે। તો મોરબીથી સમાચાર છે। પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। રાજકોટમાં વિંછિયા પોલીસ દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। તો રાજકોટના વિંછિયાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। પોલીસે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। અજમેર ગામની સીમ વિસ્તારમાંથી જ ગાંજાનું વાવેતર ઝડપાયું છે। વનરાજ ભૂપત ગંજોડિયાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। તો રાજકોટથી મામલો પ્રકાશમાં આવ્યો છે। તુવેરના પાકના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। વિંછિયા પોલીસે 55 કિલો ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે। રાજકોટના વિંછિયાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। પોલીસે 5,55,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। વિંછિયા પોલીસે વનરાજ ભૂપત ગંજોડિયાની ધરપકડ કરી છે। તો અજમેર ગામના સીમ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। પાકની આડમાં જ ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। વનરાજ ભૂપત ગંજોડિયાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। પોલીસે તેની ધરપકડ કરી છે। તુવેરના પાકમાં વાવેતરની આડમાં જ આ ગાંજાનું વાવેતર કર્યું હતું। પોલીસે 5,55,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો રાજકોટથી સમાચાર છે। અજમેર ગામની સીમ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કરશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કરશન, સમાચાર મળી રહ્યા છે, ગાંજાનું વાવેતર ઝડપાયું છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો વિંછિયા પોલીસે આ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે ને જે અજમેર ગામની સીમ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે, જેમાં વનરાજ ભૂપત ગંજેવાડિયા નામની વ્યક્તિના ખેતરમાં ગાંજાનું વાવેતર હતું। તે તુવેરના પાકના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું ને વિંછિયા પોલીસે 55 કિલો ગાંજો જે ઝડપી પાડ્યો હતો ને જે મુદ્દામાલ છે 5,55 લાખનો મુદ્દામાલ પણ વિંછિયા પોલીસે જપ્ત કર્યો છે ને વિંછિયા પોલીસે વનરાજ ગંગેજળિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી કરશન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તુવેરના પાકના વાવેતરની આડમાં જ ગાંજાનું વાવેતર ઝડપાયું છે। રાજકોટથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। વિંછિયા પોલીસે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે।